તો વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા મજામાં જશો? તો હું અત્યારે નીકળી ગયો છું પોરબંદર જવા માટે. તો કાલે તો આપણે ગુમલી ગયા હતા ને, આજે થોડોક વરસાદ જેવું કંઈ છે નહીં, તો આજે પણ પાછા નીકળી ગયા પોરબંદર બાજુ જવા. તો હવે પોરબંદરનો મેળો પણ આજે થોડોક કાલ થયો હતો, એટલે આજે પણ પાછો છે પોરબંદર. રાઈડું બાઈડું બંધ છે, બાકી બધું છે. તો ચાલો જઈએ ને જોઈએ. તો બધા હવે રેલવે સ્ટેશન આવી ગયા છે અને વરસાદ આજ તો સાવ નથી ને, આટલા દિવસથી તો બહુ હતો, એટલે હવે આજે પણ વરસાદ છે ને એટલે વાંધો નથી. ફાઇનલી કઈ બાધા ન આવે, કાંઈ ના આવે. તો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે અને ટ્રેનમાં બેસી ગયા અને હવે આપણે ચલો પોરબંદર જઈને મળીએ હવે. આ બધા નમૂના ને ચાલુ ગાડી ઉતરેલા રોડ પકડો સીધો ના ગમે ત્યાં ભાગે. આ નમૂના ક્યાંય ઉભા ના રહે, હલવાય નહીં ક્યાંય. તો હવે પહોંચી ગયા છીએ આપણે પોરબંદરમાં અને તમે વિચારતા હશો ચાલુ કરીએ કે મિત્ર નાલીને કેમ જાવ છો. તો ટાઈમ હતો અમારા પાસે બહુ જાજો અને પછી અમે વિચાર્યું કે ચાલો ને અહીંયા ઉતરી જઈને અહીંથી હાલીને આપણે જઈએ. અને સ્ટેશન થોડુંક જ દૂર હતું ને એના પહેલાં ટ્રેન ઊભી રહી ગઈ હતી, તો અમે ઉતરીને પછી હાલતા થઈ ગયા. આ ટ્રેનમાં આવ્યા હતા ને આ બધા ટ્રેનમાં જઈએ. આ રસ્તામાં ઉતરી ગયા છે. છોકરા હારું લેવો ભાઈ. હા ભાઈ, ફાઇનલી આપણે પહોંચી જઈએ આપણા લોકેશન પર ભાઈ. હા પહોંચી જાય ને. તો આપણે થોડીક વાર અંદર રખડ્યા અને થાકી ગયા, બહુ જ ટ્રાફિક હતી, એટલે ટ્રાફિકમાંથી પછી બહાર નીકળીને આવી ગયા ચોપાટી બાજુ. તો થોડાક ઘણા ફોટોસ ક્લિક કરી અને પછી થોડીક વાર બેસી અને પછી જઈએ. હાલો કોને ડ્રાઈવર કોને આમાં? તમારે ડ્રાઇવિંગ કરવી નથી કરવી? હા એમ જવું છે. એમ પાણી આવે. પછી અમે માંડવી લઈ લીધી ને માંડવી ખાઈ લઈને પછી અમે વિચારીએ કે ક્યાં જવું. હા સતીશભાઈ, આ કેમ જગદોડ અડધું જ છે ભાઈ? એમાં એવું છે કે ભાઈ એનો એક લોજિક છે. એમ ને નવું છે કા? નવું છે. હા નવી રાઈડ હે અડધી નથી. તો અમે લોકો પછી અહીંયાથી નીકળી ગયા અને બધાને ભૂખ લાગી હતી એટલે વયા ગયા અમે જમવા જવા માટે. તો ચાલીને લઈ જઈએ સતીશભાઈ, ક્યાં લઈ જાય? હા સતીશભાઈ, ક્યાં હાલીને લઈ જવા તમારા? આમ બોયા હવે આવી ગયું. હાથ લાંબો કરે એટલે 5 કિલોમીટર હલવી નહીં ખાઓ. કેટલું? 5 ઓછામાં 3 થઈ જાય આજુબાજુ. તો પછી 3 આજુબાજુ થઈ જાય. ખાતા ભેગું અંતર. તો અમે લોકો તો પહોંચી ગયા હતા પછી ને પણ વાર લાગે એમ હતી, હજી કલાક એકની, કેમ કે કોઈ વસ્તુ હજી બની નથી, બધું બનતું હતું. તો અમે પહોંચી ગયા હતા વહેલા જ.
તો થોડીક અમે બેઠા. તો ભૂખ લાગી હતી બહુ અને આવ્યું હતું હજી થોડુંક ને થોડુંક હજી બાકી હતું પણ તોય પણ જમવા પછી બેસી. પહેલા સતીશ ટંકી સ્વીન જીન ટપા ડમ ડમ. તો એ જમી લીધું છે ને હવે જઈશું આપણે ઘરે ને નીકળીએ. ચલો ઘરે જવા માટે હવે. તો ફાઇનલી એટલાનું કરી નાખ્યું. આના ડાયરેક્ટ ફોટા જ પાડવાના ને જ્યાં લોકેશન સારું દેખાય છે. તો પછી વાગ્યા હતા 10:30 ને આવી ગયા હતા રેલવે સ્ટેશને ને બાકી હવે અહીંથી જવું છે આપણે ઘરે હવે ને વ્લોગને હવે એન્ડ કરી દઈ. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો નવા વિડીયોમાં નવા લોકેશન પર મળીએ.